મિત્રો તમે આમ તો મેલેડીમાના દર્શન હરેક મંદિરે કરી આવ્યા છો, હરેક જગ્યાએ માં મેલેડીમાના દર્શન તો જરૂર કરવા ગયા છો. તો આજના આપણે આ વિડીયોમાં એક એવા મેલેડીમાના વાત કરશું જે મહોણી મેલેડીમાનું મંદિર કહેવાય છે. જ્યાં મિત્રો મહોણી મેલેડી કહેવાય છે અને પાણીની અંદર, પાણીની વચ્ચે અહીં મેલેડીમાનું મંદિર આવેલું છે. જ્યાં અને પાણીની બહાર પણ એક મેલેડીમાનું મંદિર છે જે અદ્ભુત છે. હજારો લાખો ભક્તો અહીં ડેલીના દર્શન કરવા આવતા હોય છે. તો શું છે અહીંનો ઇતિહાસ, તો ચાલો જાણીએ આ વિડીયોના માધ્યમથી. તો બન્યા રહેજો મારી સાથે આ વિડીયોના એન્ડ સુધી. તો ફાઇનલી મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં આપણે તમને જોયું હતું કે આપણે પંચમહાલ જિલ્લામાં મહાકાળીમાના દર્શન કર્યા હતા. પાવાગઢ, જ્યાં મિત્રો પાવાગઢ આપણે દર્શન કર્યા હતા, ત્યાંથી 30 થી 35 કિલોમીટર મેલેડીમાના દર્શન કરવા આવી ગયા છીએ. અને મેલેડીમાના દર્શન તો તમે બધા કર્યા જશો, પણ અહીંયા જે વડોદરાથી 10 થી 15 કિલોમીટરની દૂરી પર આવેલું છે અને નદી કાંઠે આવેલું છે અને વચ્ચે પણ માં બિરાજમાન છે અને હોળીમાં બેસીને ત્યાં દર્શન કરવા જવું પડે એમ છે. તો ચાલો આ વિડીયોના માધ્યમથી, આ વ્લોગના માધ્યમથી ત્યાંનો ઇતિહાસ જાણીશું આપણે આ વિડીયોના માધ્યમથી, અને તમને પણ બતાવશું કે ક્યાં આવેલું છે. અને મિત્રો જો આપણે બસની મુસાફરી કરીને ખાનાપુર બસ છે અને બધા બસના મેમ્બરો આપણે આવી ગયા છે અને હવે જઈએ છીએ. અને તમે બધી બાજુ અહીંથી જવાનું છે, ઉપર જવાનું છે અને બંને સાઈડ તમને નાના મોટા સ્ટોલ મળી જશે જોવા માટે, જે તમે પ્રસાદ લેવો હોય પ્રસાદ માટે, અને તમારે અહીંયા જે કઈ નાસ્તા પાણી કરવો હોય તે પણ અહીંયા કરી શકો છો. ચાલો પેલા આપણે અહીંયા હાથ પર ધોઈ નાખીએ, આપણે જઈએ છીએ હવે જઈ રહ્યા છીએ. અને વિડીયો ખૂબ જ સરસ મજાનો થવાનો છે, તમને જોવામાં મજા આવવાની છે. અને અહીંનો ઇતિહાસ પણ આપણે જાણશું કે 400 વર્ષ જૂનો અહીંનો ઇતિહાસ છે. મહાણી મેલેડી કહેવાય છે. જ્યાં મિત્રો જે પાણી બહાર પણ એક મંદિર છે અને નદીના અંદર પણ એક મંદિર છે, જે આપણે આ વિડીયોના માધ્યમથી જાણશું છે. હોળીમાં બેસીને અંદર જવાનું હોય છે ત્યાં. ચાલો આપણે બંને બાજુ જોઈ શકો છો, નાના મોટા સ્ટોલ છે, પ્રસાદ લઈ શકો છો અને તમારે જે ખરીદી કરવી હોય ખરીદી પણ કરી શકો છો મિત્રો. તો ચાલો મિત્રો, કોઈ લોકો અહીંના સ્થાનિક લોકો આપણે બોલાવે છે, જાણીએ શું છે. હા ચાલો મિત્રો, આપણે જઈએ છીએ અહીંના માતાજીના દર્શને, અને ભોગ થવાનો છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને સરસ મજા. આજે છે રવિવાર અને અમે લગભગ બપોરના 2-2:30 વાગ્યા ટાઈમે અહીંયા પહોંચ્યા છીએ. અને જે રવિવારના કારણે, સન્ડેના કારણે જોકે અહીંયા ટ્રાફિક હોતી જ રહેતી હોય છે, ભક્તો અહીંયા દર્શનાર્થે આવતા જતા હોય છે, પણ રવિવારના કારણે વધારે પડતી અહીં ભક્તો અહીંયા તમને જોવા મળશે, ભીડભાડ જોવા મળશે. તમે જોઈ શકો છો કે બપોરનો ટાઈમ છે, ઓલમોસ્ટ 2 થી 2:30 વાગ્યા છે, છતાં પણ અહીંનો ટાઈમ જુઓ. અને તડકી એટલી બધી છે કે મારા મોબાઈલમાં પણ ટેમ્પરેચર હાઈ બતાવી દીધેલું છે. જ્યાં મિત્રો એટલી બધી તડકી છે, એટલું બધું ધૂપ છે કે ટેમ્પરેચર પણ મોબાઈલમાં હાઈ બતાવેલું છે. તો તમને કેવું લાગ્યું? મમ્મીને પૂછશે કેવું લાગ્યું તમને? દર્શન કરી પછી ખબર પડે તો સારું લાગે. ઠીક. તો મમ્મી ફર્સ્ટ ટાઈમ છે, હું પણ ફર્સ્ટ ટાઈમ છું, છતાં પણ આપણે અહીંથી જે કઈ જાણકારી મળશે તમને આ વિડીયોના માધ્યમથી સાझा કરશું. કેમ રે ભાઈ બધા? મજા આવી ગયો ભાઈ. મજા આવી ગઈ? બહુ કેટલી વાર તમે લોકો અહીંયા આવ્યા? પહેલી વેરી. મારી જેમ પહેલી વાર એમ ને? હા, બધા પહેલી વાર જ છે. જાજા કે ઓલમોસ્ટ તો બધા પહેલી વાર જ છે કે? હા, મોબાઈલમાં ઘણી ફેરી જોઈ પણ પહેલી ફેરી આવ્યા. પહેલી ફરી આવ્યા. તો ચાલો આપણે આગળ જઈશું, માતાજીના દર્શન કરશું આ વિડીયોના માધ્યમથી. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો, મમ્મીને પકડીને ચડાવવા પડે એમ છે, થોડોક ઘા વાળું છે, ઉપર છે, નથી ચડી શકતા કારણ કે પાવાગઢનો ડુંગરો ચડીને આવેલા છીએ અમે. અને બસમાં 30 થી 35 કિલોમીટરની અહીંયા મુસાફરી કરીને આવી છે, જે પંચ તાલુકામાં આવેલ છે. વડોદરા તાલુકાથી 10 થી 15 કિલોમીટર જેવું અંતરે અનગઢ, જ્યાં મિત્રો અનગઢ મેલેડીમાં મસાણી મેલેડી કહેવાય છે, જ્યાં અહીંયા થાય છે મિત્રો. તો ચાલો આપણે આગળ જઈએ અને વાત કરીએ આ ધામની, આ ઇતિહાસની. તમે જોઈ શકો છો સામે છે માં મેલેડી બિરાજમાન. તમારું ઘર બાંધેલું રાખો આવ્યો. તો ફાઇનલી મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે મસાણી મેલેડીમાં છે, અને ચાહીએ છીએ આપણે માતાજીના દર્શન કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને પણ આ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરશું. એ પછી જે અહીંયા નદીમાં આવેલું છે જે મસાણી મેલેડીમાં, તેમના પણ દર્શન કરશું આ વ્લોગના માધ્યમથી. ચાલો બોલે.
તો ફાઇનલી દોસ્તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે મેરડીમાના દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને બહારની તરફ પણ તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ આપણે નદી તરફ આપણે જવાનું છે તે રસ્તો છે અને પાછળ તમે જોઈ રહ્યા છો કે અહીંયા બેસવા કરવાની આરામ કરવાની વ્યવસ્થા છે. તો ચાલો આપણે નદી કિનારે પણ અહીંયા મંદિર છે ત્યાં પણ આપણે જઈએ દર્શન કરવા. મિત્રો અત્યારે આપણે દર્શન કર્યા છે જે બહાર ટોચ ઉપર આવેલું હતું મેરડીમાનું મંદિર, જે નવું મંદિર છે હાલ તે, અને જૂનું મંદિર અહીં છે જે પાણીની વચ્ચે છે. અને તમે જોઈ શકો છો કે આપણે અમુક પગથિયા નીચે ઉતરીને નીચે જવાનું રહેશે જે પાણીની વચ્ચે છે. પણ મિત્રો અત્યારના ચોમાસાની સિઝનના હોવાના કારણે પાણી વધારે પડતું આવી ગયું છે, અને જે પાણીની વચ્ચે જે મેરડીમાનું મંદિર છે, જે જૂનું મંદિર છે, 400 વર્ષ જૂનો આમનો ઇતિહાસ છે, તે જે પાણીની વચ્ચે છે, તો ત્યાં હું તમને નહીં લઈ જઈ શકું, પણ આપણે બહાર તમને દર્શન કરાવીશ. તો ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી રહ્યા છીએ અને પાણી બહુ ઓછું છે એટલે આપણે ત્યાં સુધી દર્શન કરી શકશું. અહીંયા હોડીની કાંઈ જરૂર નથી મિત્રો. અને તમે જોઈ શકો છો કે આ બાજુ આપણે નીચે જવાનું છે અને નીચે પણ તમે નજારો જોઈ શકો છો. નીચે એટલે બગ તો આપણી બસમાંથી આપણે બે જ લાગીએ આગળ ગયા છે. તો અમારે બસના જેટલા મેમ્બર છે એમાંથી અમુક ટકા લોકો જ ગયા છે, કારણ કે થોડું ઉતરવું પડે, કારણ કે થોડાક થાકી ગયા અને કારણ કે પાવાગઢનો આખો ડુંગર ચડીને ઉતર્યા એટલે થાકી ગયા, એટલે ઘણા લોકો નથી આવતા. તો ચાલો આપણે પણ જઈએ ને તમને પણ દર્શન કરાવીએ. મેરડીમાં છે કહેવાય છે મહાણી મેલડી, અને મિત્રો 400 વર્ષ જૂનો અહીંનો ઇતિહાસ છે. આગળ આપણે વાત કરીશું શું છે મિત્રો, એ પહેલા અહીંથી તમને બતાવી દઈએ નજારો. તમે જુઓ હોડીઓ બધી છે કે બંધ છે, ને કે તમારે અહીંથી હોડી દેવા વચ્ચે જવું પડે મિત્રો. સામેની બાજુ તમે મિત્રો ધજા દેખાઈ રહી છે પાણીની વચ્ચે, તે છે માં મેરડીમાનું મસાણી મેરડીમાનું જૂનું મંદિર, જે હાલ પાણી વધારે પડતું હોવાના કારણે તે ડેરી અત્યારે ડૂબી ગઈ છે. જી આ મિત્રો, અને લગભગ તો તમારે અહીં ઉનાળાની સિઝનમાં આવો તો તમને ત્યાં માતાજીના દર્શન જરૂર કરવા મળતા હોય છે. અત્યારે ચોમાસાની સિઝનમાં હોવા કારણે અત્યારે તે પાણીમાં આવી ગયેલું છે અને ત્યાં આપણે ત્યાં જઈ નથી શકતા મિત્રો. અને તમે જોઈ શકો છો અહીં નીચે પણ એક મેરડીમાનું મંદિર છે, તે પણ આપણે દર્શન કરીએ. આ મેરડીમાના તમે જોઈ શકો હજારો ભક્તો, આજે સન્ડે છે, રવિવાર છે, અને તેમના કારણે અત્યારે દર્શનાર્થી વધારે છે મિત્રો. અને મંગળવારે અથવા રવિવારે વધારે પડતી ભીડભાડ રહેતી હોય છે. અને આડેદી આવો તો તમારે શાંતિથી માતાજીના દર્શન થઈ શકે. અને ઉનાળાની સિઝનમાં આવો તો તમે પાણીની વચ્ચે મેરડીમાનું મંદિર છે જૂનું, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો મિત્રો. અને આ ધામની વાત કરી દઉં તો મિત્રો, આ ધામનો 400 વર્ષ જૂનો એવો ઇતિહાસ છે, જે મિત્રો આપણે જાજો ખ્યાલ નથી મિત્રો. અને આ વડોદરા શહેરથી માત્ર 10 થી 15 કિલોમીટર દૂર આવેલું છે, જ્યાં તમે કોઈ પણ વડોદરાથી લોકલ વાહન અથવા પર્સનલ વાહન લઈને તમે આવી શકો છો. માતાજીના દર્શન આપણે સરસ મજાના નિરાતે થઈ ગયા છે. રવિવાર તો સન્ડે હતો એટલે થોડીક ટ્રાફિક રહી છે, પણ દર્શન કરવામાં ક્યાંય તકલીફ નથી પડી, દિક્કત નથી થઈ. ક્યાં છે ભાઈ તમારા દર્શન થઈ ગયા? કે અમારે હારા થઈ ગયા. થઈ ગયા ને? તો ભાઈ એકવાર તો અહીંયા આવવું જોઈએ બધાને, કેમ લાગે? હા, આવું જ જોઈએ. પાણીમાં જો થોડું જવા મળ્યો તો મજા આવત હોડીમાં. હે આપણે સવારે આવ્યા તો થઈ જાય દર્શન. હા, કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે ફરીવાર નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ છીએ, આવશું તો તમને ત્યાં પણ તમને દર્શન કરાવશું મિત્રો. તો ફાઇનલ મિત્રો, અહીં જે માં મેલડીમાના મંદિરના માતાના દર્શન હતા એ આપણે કર્યા, ઉપર પણ કર્યા. જે તમને જે નદીની વાત કરી કે આથી હોડી દ્વારા સામે જવું પડે છે, 10 રૂપિયા 20 રૂપિયા ચાર્જ કરતા હોય લોકો. જે તમે થાંભલો દેખાય છે તે અત્યારે હાલમાં પાણીમાં ડૂબાઈ ગયું છે, એટલે અત્યારે જવાની ત્યાં મનાય છે. અત્યારે હોડીઓ પણ બોટ દ્વારા નથી જયા કરે, કારણ કે બોટ ઉપર બધી બંધ છે મિત્રો. તો ત્યાં તમને હું દર્શન નહીં કરાવી શકું મિત્રો. તો મિત્રો આ તો આપણો આજનો વ્લોગ. હવે આગળના આપણે જ્યાં જવાનો પ્લાન કરશે આગળના વિડીયોમાં તમને અપડેટ મળતી રહેશે મિત્રો. તો વિડીયોમાં કમેન્ટમાં લખી નાખજો મિત્રો જય મા મેલડી, અને વિડીયો ફેસબુક પેજમાંથી જોઈ રહ્યા તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખો, અને યુટ્યુબમાંથી તમે જોઈ રહ્યા તો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, કમેન્ટ કરી નાખો. તો આવા નવા વિડીયો આગળના ટાઈમમાં લાવતા રહીશું મિત્રો. તો ચાલો મિત્રો, ટાટા બાય બાય, જય માતાજી.